ચાલો જોઈએ કે વોટ્સએપ બિઝનેસ એપથી કોઈપણ ધંધો કેવી રીતે વધારી શકાય. 135 મિલિયન દરરોજ આટલા બધા લોકો વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ્સ પર મેસેજ કરે છે. ખરેખર આ એક મોટી તક છે. આપણે ગ્રાહક સાથે જોડાવાના 4 મુખ્ય સ્ટેપ્સ જોઈશું: શોધ, વિશ્વાસ, ખરીદી અને છેલ્લે વફાદારી. તો ચાલો પહેલા સ્ટેપથી શરૂ કરીએ. નવા ગ્રાહકો તમારા બિઝનેસને કેવી રીતે શોધી શકે? જાહેરાતો બનાવવાની 2 રીત છે: એપમાં એકદમ સરળ અને ઝડપી, અથવા એડ્સ મેનેજરમાં વધુ પાવરફુલ વિકલ્પો સાથે. એપમાં જાહેરાત બનાવવી તો બસ 3 સરળ સ્ટેપ્સનું કામ છે. ખૂબ જ સીધું અને સરળ. જુઓ, અહીં દેખાય છે કે જાહેરાતના ટૂલ્સ ક્યાંથી ખોલવા અને શું પ્રમોટ કરવું તે કેવી રીતે પસંદ કરવું. એડ્સ મેનેજરમાં તમે તમારા કેમ્પેઇનને જુદા જુદા લક્ષ્યો માટે તૈયાર કરી શકો છો: વધુ પહોંચ માટે કે પછી વધુ ખરીદી માટે. વધુમાં વધુ વેચાણ માટે આ કેટલીક બેસ્ટ પ્રેક્ટિસ છે જે તમારા કેમ્પેઇનને સફળ બનાવશે. હવે આવે છે સૌથી રસપ્રદ વાત. જ્યારે કોઈ ગ્રાહક પહેલીવાર મેસેજ કરે ત્યારે તેમનો ભરોસો કેવી રીતે જીતવો? સૌથી પહેલું અને જરૂરી કામ છે એક મજબૂત બિઝનેસ પ્રોફાઇલ બનાવવી. આનાથી સારી છાપ પડે છે. મેટા વેરીફાઈડ બનવાથી એક અલગ જ વિશ્વસનીયતા મળે છે. આનાથી ગ્રાહકોનો ભરોસો વધુ મજબૂત બને છે. અને જુઓ, એપમાંથી જ વેરિફિકેશનની પ્રોસેસ શરૂ કરવી કેટલી સરળ છે. આનાથી ગ્રાહકોનો વિશ્વાસ તરત વધે છે. તો વિશ્વાસ તો બની ગયો. હવે આ વાતચીતને વેચાણમાં કેવી રીતે ફેરવવી? આ માટે પ્રોડક્ટ કેટલોગ અને પેમેન્ટ્સ જેવા ફીચર્સ છે. ગ્રાહકો એપમાં જ બધું જોઈને ખરીદી કરી શકે છે. હા, એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. વોટ્સએપ પર પેમેન્ટ્સ અત્યારે ફક્ત બ્રાઝિલ અને ભારતમાં જ શક્ય છે. આ બધા ટૂલ્સથી ગ્રાહકો સાથેની વાતચીત મેનેજ કરવી સહેલી બને છે. કોઈપણ સેલ મિસ ના થાય. અને હવે છેલ્લો અને સૌથી મહત્વનો તબક્કો. વાત ફક્ત એક વેચાણની નથી, પણ લાંબા ગાળાના સંબંધો બનાવવાની છે. ઓટોમેશન અને માર્કેટિંગ મેસેજથી ગ્રાહકોને એંગેજ રાખી શકાય છે, જેથી તેઓ વારંવાર ખરીદી કરે. અને જો બિઝનેસ મોટો હોય તો મેટા બિઝનેસ પાર્ટનર્સ પણ મેસેજિંગ સ્ટ્રેટેજીમાં મદદ કરી શકે છે. તો ટૂંકમાં કહીએ તો આ 4 સ્ટેપ્સ છે જેનાથી વોટ્સએપ પર બિઝનેસ ખરેખર વધી શકે છે. તો છેલ્લે એક સવાલ: શું વ્યાપારનું ભવિષ્ય ખરેખર વાતચીત પર આધારિત છે?